પરમ શાંતિ. જો અહીં ધરતીનો મનુષ્ય શરીર છોડી દે છે અને તેની પાસે પાવર છે, તો તે ધીરે ધીરે કરીને ધરતીની ઉપર 7 લોકમાં, ભૂલોકથી ભૂગર્ભ લોકથી સ્વર્ગલોક, મરલોક, જનલોક, તપલોક, સત્યલોક, તેના ઉપર બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, પરમધામ, તે આત્મા નિરાકારી સ્ટેજમાં અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં તેની ઈચ્છા છે, કનેક્શન છે, ત્યાં જઈ શકે છે. તો જ્યાં અનંત કોટી બ્રહ્માંડમાં જેવી રીતે આપણું મહાબ્રહ્માંડ એટલે ગેલેક્સી, આકાશગંગા, તો આપણી ગેલેક્સી આકાશગંગામાં અનંત કોટી બ્રહ્માંડ છે. જેવી રીતે આપણું એક બ્રહ્માંડ છે, સોલર સિસ્ટમ એટલે એક બ્રહ્માંડ, એ તો એમાંથી નીકળીને આત્મા બીજા બ્રહ્માંડમાં જવા માંગે તો ત્યાં ધરતી ઉપર મનુષ્ય પણ બની શકે છે. ઘણા ભોગી બની જાય તો અસુર પણ બની શકે છે. ત્રીજા લોકમાં રહેતા દેવતા પણ બની શકે છે. ત્યાંના પરમધામમાં પણ રહી શકે છે. તો અનંત કોટી બ્રહ્માંડમાં તે આત્મા નિરાકારી સ્ટેજમાં ફરી શકે છે. પણ તે આત્મા વધારે પાવરફુલ હોવી જોઈએ. કમસે કમ 4 થી 5 કલાકની ઉપરની આત્મા હોય તો જ બીજા બ્રહ્માંડમાં જન્મ લઈ શકે છે. જો વધારે પાવરફુલ આત્મા હોય, જેવી રીતે 12, 14, 15 કલાકની આત્મા હોય, તો આપણી ગેલેક્સી આપણે આકાશગંગાથી નીકળીને મહાબ્રહ્માંડથી નીકળીને બીજી ગેલેક્સીમાં જઈ શકે છે. બીજી ગેલેક્સીના બ્રહ્માંડમાં જઈને ત્યાંના પરમધામમાં પણ રહી શકે છે. ત્યાંના સ્વર્ગલોકમાં પણ રહી શકે છે. ધરતી ઉપર પણ રહી શકે છે. 7 પાતાલોકમાં પણ જઈ શકે છે. તો તેમાં બધા અલગ અલગ આત્માની અલગ અલગ સ્ટેજ હોય છે. જેવી રીતે આત્માની પાવર છે, જેવી રીતે આ પાવરની સાથે આત્માની ઈચ્છા પણ હોવી જોઈએ. જો તેની ઈચ્છા નથી તો તે નથી જઈ શકતી, અહીં જ રહેશે. જ્યાં સુધી મહાકલ્પ પ્રલય નહીં થાય ત્યાં સુધી અહીં જ રહેશે. ક્યારેક મનુષ્ય બનશે, સ્વર્ગલોકમાં જશે, દેવતા બનશે, નીચે આવશે, મનુષ્ય બનશે, પાતાળલોકમાં પણ જશે, મહાભોગી બનશે. તો આત્મામાં પાવર હોવી જોઈએ. 1 કલાથી નીચેવાળી આત્મા નથી જઈ શકતી, 2 કલાક સુધીની પણ નથી જઈ શકતી. ઓછામાં ઓછો 4 થી 5 કલાકની પાવરવાળી આત્મા જ બીજા બ્રહ્માંડમાં એટલે મહાબ્રહ્માંડ, ગેલેક્સી, આકાશગંગા સુધી 4 થી 5 કલાકવાળી આત્મા રહી શકે છે. બીજી ગેલેક્સીમાં જવા માટે ઓછામાં ઓછી 12, 14, 15 કલાકની પાવર હોવી જોઈએ. અને યુનિવર્સથી બહાર જવું હોય તો જો તે આત્મા ખૂબ પાવરફુલ હોય તો 20-25 કલાકની આત્મા હોવી જોઈએ. અને આપણા બ્રહ્માંડમાં આવીને મનુષ્ય બની ગઈ છે, તો તે મનુષ્ય 20-25 કલાકની પાવરવાળો મનુષ્ય છે. અને તે ઈચ્છે તો ધીરે ધીરે આપણા ગેલેક્સીથી દૂર, યુનિવર્સથી દૂર જઈને બીજા યુનિવર્સમાં જઈને ત્યાં બીજી યુનિવર્સની ગેલેક્સીમાં જઈને બ્રહ્માંડમાં જઈને ત્યાં જન્મ લઈ શકે છે. પેરેલલ યુનિવર્સનો જ જે વિષય છે, આ સાયન્સ વાળાએ કહ્યું છે કે પેરેલલ યુનિવર્સ. તો બીજા યુનિવર્સમાં પણ જઈને તે આત્મા આકારી રૂપમાં પણ રહી શકે છે. તો આ એલિયન્સના રૂપમાં ઘણી બધી આત્માઓનું ગ્રુપ આવે છે. એલિયનનું એક યુએફઓ હોય, પ્લેન હોય. યુએફઓ એટલે વિમાન. તો તેમાં વિમાનમાં ફર્યા કરે છે. તો કોઈ ધરતી ઉપર આવીને મનુષ્ય બની જાય છે, કોઈ પડી જાય છે તો નીચે પાતાળલોકમાં પણ આવી જાય છે. પણ જ્યારે તેને જ્ઞાન આવે તો તે ઉડીને ચાલી જાય છે ઉપરના લોકમાં. તો આત્માની ઈચ્છા અને પાવર. પહેલા તો આત્માની અંદર પાવર હોવો જોઈએ કે કેટલી કલાની છે. 20 થી 25 થી વધારે હોય તો યુનિવર્સમાં જઈ શકશે. 30 થી 40 કલાનો પાવર હશે તો ગ્રેટ યુનિવર્સમાં જઈ શકશે. ગ્રેટ યુનિવર્સ કે ગેલેક્સીમાં જઈને તેના બ્રહ્માંડમાં જઈને પણ મનુષ્ય બની શકે છે. આ આપણા ગ્રેટ યુનિવર્સ ઘણા બધા છે. આ મલ્ટીવર્સ છે. તો આખા મલ્ટીવર્સમાં પણ ફરી શકે છે. જો આત્મામાં 50 થી 60 કલાનો પાવર હોય તો તે આત્મા મલ્ટીવર્સ સુધી ફરી શકે છે. એટલે આ બધું તો આત્માની પાવર પર જ હોય છે. તેવી રીતે ઈચ્છા પણ હોવી જોઈએ. તો આ બધું થતું જ રહે છે. એટલે પણ આ જ્ઞાન, અનંત કોટી બ્રહ્માંડનું જ્ઞાન બહારથી આવવા વાળા બીજા સ્ટાર આત્માઓ તેનું બોલી નાખ્યું કે ગેલેક્સી, આકાશગંગા બોલી નાખ્યું. આકાશગંગા મળીને નિહારિકા બને છે. નિહારિકા એટલે યુનિવર્સ સુધીનું તો જ્ઞાન છે. સાયન્સ વાળાએ પેરેલલ યુનિવર્સ,
મલ્ટીવર્સનું જ્ઞાન આપ્યું તો આ જ્ઞાન જે આત્માના જ્ઞાન હશે તે આત્મા ત્યાં સુધી જઈ શકશે. જે આત્મા પાસે જેટલું જ્ઞાન હશે તે આત્મા ત્યાં સુધી જઈ શકે છે. જ્ઞાન હશે તો પાવર હશે, પાવર હશે તો જ્ઞાન સમજમાં આવશે. જો આત્મામાં પાવર નહીં હોય તો જ્ઞાન સમજમાં આવશે નહીં. એટલે આત્મા પાસે પાવર હશે તો ત્યાં સુધી તે જ્ઞાન સમજી શકશે. જેવી રીતે બેહદની આત્મા હશે તો બેહદનું જ્ઞાન સમજી શકશે. બેહદની આત્માનો પાવર તેની આત્મામાં હોવો જોઈએ તો જ બેહદનું જ્ઞાન સમજશે. પાવરનો આધાર પર જ્ઞાન આવે છે, જ્ઞાનના આધાર પર ઈચ્છા થાય છે. ઈચ્છા થઈને બીજે જ્યાં પણ જવું હોય ત્યાં આત્મા જઈ શકે છે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो